સલામ પાઠવું છું. આપણે 24મો અધ્યાય પૂરો કર્યો એટલે આપણો ભાગ પૂરો થયો. મેં તમને કહેલું કે 1 થી 24 અધ્યાય એ ઇઝરાયેલીઓનો ન્યાય છે, દેવના પસંદ કરેલા લોકોનો ન્યાય છે, એટલે કે આપણો ન્યાય છે. આપણો ન્યાય પહેલો થવાનો એ શિક્ષણ હિઝકીએલના પુસ્તકમાં પૂરું થયું. હવે આજથી જે શરૂ થાય છે તે ઇઝરાયેલના પાડોશીઓનો ન્યાય અથવા તો અન્ય ધર્મીઓનો ન્યાય અથવા તો બિનવિશ્વાસીઓનો ન્યાય, અન્ય વિશ્વાસીઓનો ન્યાય એ આજથી શરૂ થશે. પણ 25મા અધ્યાયમાં 3 જાતિ બતાવી છે, 3 જાતિ 25મા અધ્યાયમાં. પછી 26માંથી બીજી શરૂ થઈ જાય. એ જે 3 જાતિ 25મા અધ્યાયમાં બતાવી એમાં 2 તો એના કાકાની જ પ્રજા અને 1 એના ભાઈની પ્રજા. ફરી બોલી જાઉં, યાકૂબના કાકાની પ્રજા એ 2 અને યાકૂબના ભાઈની પ્રજા એ 1. એટલે કે એના કુટુંબીજનો જ આજુબાજુ રહેતા હતા અને એને સતાવતા હતા, એની મસ્કરી કરતા હતા. કારણ કે મોટા હતા, મોટા નાનાને સતાવે એ પ્રમાણે જે મોટા થાય એ નાનાની મસ્કરી કરે, એવી મસ્કરી કરતા હતા. એટલે આજે આપણે જે શીખીશું એમાં પહેલું આવશે આમોનીઓ, પછી આવશે મોઆબીઓ અને પછી આવશે પલિસ્તીઓ. હવે સાંભળજો, અદોમીઓ સોરી, પલિસ્તીઓ તો અન્ય જાતિ થઈ. એના કુટુંબની 3 જાતિ, આમોની, મોઆબી ને અદોમી. હું એટલા માટે બોલું છું કે એ ઇતિહાસ થોડો મગજમાં હોય તો આ વધારે સમજાય. નહીં તો બધું એમ થાય કે આ કોનું હશે. તો આપણે જુઓ, ઇબ્રાહીમનો ભત્રીજો લોટ, એ લોટની 2 દીકરીઓથી થયેલી પ્રજા એ આમોની અને મોઆબી. લખવું હોય તો લખી લેજો, કારણ કે બાઇબલમાં તો છે જ, શોધશો તો મળશે. અચ્છા, પછી યાકૂબનો સગો ભાઈ, જોડિયો ભાઈ પણ મોટો ભાઈ એસાવ, એ એસાવનો જે વંશ હતો ને એ અદોમી. કારણ કે મારા બાઇબલમાં લખ્યું છે એસાવ એ જ અદોમ, એવું લખ્યું છે. એટલે ટૂંકમાં ઇઝરાયેલના દેશની આજુબાજુ આ લોકો રહેતા હતા અને ઇઝરાયેલીઓ તકલીફમાં આવે ત્યારે રાજી થતા હતા. એટલે પ્રભુએ આ 3 પ્રજાને કેવી શિક્ષા કરી તે આજે આવશે. 25મો નાનો અધ્યાય છે, પૂરો થાય એવો છે, અને એ 3 પ્રજા વિશે આપણે આટલું જાણી ગયા. હવે કાઢો 25મો અધ્યાય. ઉપર લખ્યું છે આમોન વિરુદ્ધ ભવિષ્યવાણી. આમોન એટલે આપણે હમણાં જ જોઈ ગયા, લોટની એક છોકરીનો વંશ, એ આમોનીઓ. પહેલી કલમ. વળી યહોવાનું વચન મારી પાસે આવ્યું કે હે મનુષ્ય પુત્ર, તારું મુખ આમોનીઓ તરફ રાખીને તેમની વિરુદ્ધ ભવિષ્ય બાકીને કે. એના તરફ મોં રાખીને એટલે એને ઉદ્દેશીને કે, એને ધ્યાનમાં રાખીને કે, હવામાં નહીં. ચોક્કસ માણસને ધ્યાનમાં રાખીને બોલવું એ એના તરફ મોં રાખીને બોલ્યા કહેવાય. એટલે આમોનીઓને ખાસ યાદ રાખીને તું બોલ એવું કહ્યું. ત્રીજી કલમ. તેઓને કહે કે પ્રભુ યહોવાનું વચન સાંભળો. પ્રભુ યહોવા કહે છે કે જ્યારે મારા પવિત્ર સ્થાનને અશુદ્ધ કરવામાં આવ્યું, જ્યારે ઇઝરાયેલનો દેશ વેરાન થયો,
ત્યારે જ્યારે યહૂદિયાના લોકો બંદીવાસમાં ગયા ત્યારે તેની વિરુદ્ધ તે વાહવાહ કર્યું. આ એનું શિક્ષાનું કારણ. પ્રભુ એને કેમ શિક્ષા કરવા માગે છે એનું કારણ આપ્યું. કયું? મારું મંદિર પડી ગયું ને લૂંટાઈ ગયું, મારા લોકો પકડાઈ ગયા ને ગુલામીમાં ગયા, ત્યારે તારે ભાઈને મદદ કરવાની, એના બદલે ત્યાં તો વાહ વાહ કહ્યું. બહુ સરસ, બહુ સરસ, સરસ થયું. એટલે પોતાના ભાઈને મદદ કરવાના બદલે જે રાજી થાય એ લોકો આમાં આવે. આ આપણને લાગુ કરવાનું. એ તો ઇતિહાસ, પણ બાઇબલમાં તો છે. અને બાઇબલમાં છે એટલે અત્યારે કોઈક તો એવા છે કે જે આપણા ભાઈઓ જ છે અને આપણી પડતી દશામાં રાજી થાય છે, આપણી મુશ્કેલીમાં મદદ કરવાના બદલે ખુશ થાય છે. એ આમોનીમાં જાય. અને આમોનીઓનો ન્યાય એટલે એને જે શિક્ષા પ્રભુ કરવાના છે એ આપણને લાગુ પડે. એટલે ટૂંકમાં આપણા વિશ્વાસી ભાઈ બહેનોમાંથી કોઈ મુશ્કેલીમાં આવે, મદદ થાય તો કરવાની, ના થાય તો પણ રાજી નહીં થવાનું, ખુશ નહીં થવાનું, લેતી જાય એવું નહીં કહેવાનું. એને અડચણરૂપ નહીં થવાનું. આ આપણા ગુણ છે. જોજો તમે, તમને કોઈ માણસ ના ગમતો હોય ને અને એને દશા બગડે કે એને મુશ્કેલી પડે ને ત્યારે તમારું અંતર રાજી થાય. હા, બહુ કૂદતી હતી, કેવી પડી. મોઢે ના બોલે, મોઢે ના બોલે, પણ હૃદયમાં તો થાય એ જ લાગણી હતી. સગા ભાઈને એવું થાય, ના બનતું હોય તો કાકાના ભાઈઓને એવું થાય. પણ બાઇબલમાં જ્યારે આવે ત્યારે આપણે ચેતી જવાનું કે એવી વ્યક્તિને પ્રભુ ન્યાય કાળે શિક્ષા કરવાના છે. એટલે મારી શિક્ષા બચાવવી હોય તો આપણે સુધરી જવાનું અને કોઈને પડતીમાં વાહવા નહીં કહેવાનું. બહુ સરસ, બહુ સરસ એવું નહીં કહેવાનું. મદદ થાય તો કરો, નહીં તો પ્રભુને પ્રાર્થના કરો, પ્રભુ એને ઉઠાડે, પ્રભુ એનું ભલું કરે, પ્રભુ એને સાજો કરે, એ પ્રાર્થના કરવાની. ટૂંકમાં આ સમજવા, ટૂંકમાં જ્યારે મંદિર પડી ગયું અને આ લોકોને પકડી ગયા ત્યારે એના કાકાના જ દીકરાઓએ, એમના જ કુટુંબીજનોએ વાહ વાહ કહ્યું, રાજી થયા. અને પડતાના સમયમાં રાજી થવું એ પ્રભુને ગમતું નથી. મદદરૂપ થવું એ પ્રભુને ગમે છે. એટલે અહીંયા બતાવ્યું, તે વાહ વાહ કર્યું છે એટલે હું તને શિક્ષા કરીશ. 4 કલમ, એ માટે જો હું તને પૂર્વના લોકોના તાબામાં તેમના વારસા તરીકે સોંપી દઈશ. પૂર્વના લોકો એટલે ઇઝરાયેલના પૂર્વ બાજુએ રહેનારા લોકો. હવે સહેજ ઇતિહાસ ના જાણતા હોય તો મને સાંભળજો અને ઘેર જઈને નકશો જોજો. ઇઝરાયેલના દેશના પૂર્વ દિશામાં એટલે યર્દન નદીને અડીને આવેલો હાલ જોર્ડન છે. હાલ જોર્ડન છે. ત્યાં જે ફરવા ગયા છે એમને તો ખબર છે જ. મૃત સરોવરનું અડધો ભાગ જોર્ડનમાં છે, અડધો ભાગ ઇઝરાયેલમાં છે. એટલે યર્દન નદી બોર્ડર છે, એના પૂર્વ બાજુ જોર્ડન, પશ્ચિમ બાજુ ઇઝરાયેલ. આ બાઇબલની નહીં, બાઇબલના નકશાની વાત કરું છું, ઇઝરાયેલના નકશાની વાત કરું છું. એ શિક્ષણ નથી, આ જાણવા જેવું છે. એ જોર્ડનને અડીને અત્યારે ઓમાન છે. ઓમાન એ નાનો દેશ છે. ઓમાન એ પૂર્વમાં જૂના કરારમાં આ અમોનીઓનો દેશ હતો. અત્યારે ઓમાન છે. ઓમાનનું એરપોર્ટ પણ છે. હવે જે લોકો જાય છે એમને ખબર છે. એ જૂના કરારનું આમોનીઓનું રહેઠાણ. એટલે બાઇબલમાં કેટલું ચોખ્ખું કહ્યું, પૂર્વ દિશામાં તું રહે છે પણ તારા પૂર્વ દિશામાંથી જ હું બોલાવીને તને શિક્ષા કરીશ. હવે થયું કેવું,
એ પૂર્વ દિશામાં આવેલા આમોનની ઉત્તરમાં અરામી દેશ હતો. અરામ, જેને અત્યારે સિરિયા કહીએ, અત્યારે સિરિયા, જૂના કરારમાં અરામ. એ દેશના લોકોએ આમને માર્યા. આ શિક્ષા થઈ એમની ઉત્તર પૂર્વમાં. અરામ મોટો દેશ, આ નાનો દેશ ઓમાન એટલે આ અમોનિયોનો. આપણે બધી ગરબડમાં નથી પડવું, કંઈ કયું મગજમાં નથી લાવવું. આપણે એટલું જાણવાનું કે જો હું કોઈને નડું તો પ્રભુ મને નડે, બસ આટલું ગોખીને જાઉં. હું કોઈનું બગાડું તો પ્રભુ રાજી થાય નહીં અને કોઈક મારું બગાડી જાય. એ પ્રભુ ઊભા કરે પ્રભુ, જા સીધો કરી આય. આવું થયું છે આમાં. એટલે કહું છું, ઇઝરાયેલી પ્રભુના લોક હતા, પણ નબુખાનેસર રાજાને બોલાયો, જા જઈને મારી આય, કાપી આય, ગુલામ બનાવી દે, પકડી લાય. મને તમે જાણો છો, મને શરૂઆતમાં એમ થતું હતું કે આ પ્રભુ કેવા પોતાના ઘરના માણસોને મારવા અજાણ્યાને બોલાવે. આ તો કટકી આપી કહેવાય, સોપારી આપી કહેવાય. આવું મને થતું હતું. મને પોતાને આવું થતું હતું. પણ મને ખબર પડી ક્યારે, બાઇબલમાં લખ્યું છે. શું લખ્યું છે? હું મારા સેવકને બાબેલોનમાંથી બોલાવીશ અને તે તને પકડી જશે ને તારા છોકરા છોકરીઓને ગુલામ બનાવશે. આવું પ્રભુએ એને શું કહ્યું? મારા સેવકને. હવે જ્યારે એ અન્ય ધર્મી હોય અને પ્રભુ એને મારા સેવક કહેતા હોય, ત્યારે પછી મને સમજ પડી કે એ કામ પ્રભુનું હતું, પેલા પરદેશી રાજાનું નહીં. એના મનની અંદર મૂકનાર પ્રભુ હશે, ઊભા કરનાર, આને શિક્ષા કરવા માટે. એટલે ઘણી વખતે આપણે સમજી શકીએ નહીં, પણ પ્રભુની સોટી વાગે ને ત્યારે ખબર પડે કે પડી. ત્યાં સુધી આપણને ખબર પડતી નથી. આપણે ગણકારીએ જ નહીં. પણ મારા પ્રભુ એના ન્યાય કરવા માટે કોનો ઉપયોગ કરે છે તે આપણે કહી શકતા નથી. પણ અહીંયા ચોખ્ખું લખ્યું છે, પૂર્વના તાબામાં તેમના વારસા તરીકે હું તમને આપી દઈશ. એટલે અરામીઓ એમને પકડી ગયા એ આપણે જાણીએ છીએ. ને તેઓ તારા દેશમાં પોતાની છાવણીઓ નાખશે. હાલેલુયા. એ પકડી જશે એટલું નહીં, પણ એમના માણસો તમારા ઘરમાં રહેશે, તમારા ઘર એ વાપરશે, તમારી મિલકત એ વાપરશે, તમારા ખેતરોની કમાણી એ ખાશે અને તમે ગુલામ બની જશો. એનો અર્થ શું થયો? કે જો પ્રભુ શિક્ષા કરે તો આપણી મિલકત જોતામાં જતી રહે અને આપણા કામમાં આવે નહીં. હોય તોય ના આવે. આ પ્રભુની શિક્ષા છે. ટૂંકમાં આપણે કોઈને નડવાનું નહીં, નહીં તો આમને થયું એવું પ્રભુ કરી શકે છે. અને એનો દાખલો પેલા લાજરસનો અને ધનવાનનો. ધનવાને લાજરસની કોઈ મદદ કરી નહીં. એના દરવાજામાં પડ્યો ટુકડા ખાઈને જીવતો હતો, પણ કદી એણે ખાવાનું આપ્યું હોય એવું બાઇબલમાં લખ્યું નથી. પણ મરણ પછી પ્રભુ કહે છે, લાજરસને લેવા દૂત આવ્યો અને ઇબ્રાહિમ પિતાની ગોદમાં લઈ ગયો. અને પેલા વિશે લખ્યું છે, પૈસાદાર વિશે, એ મરી ગયો અને અંધારાના ખાડામાં ગયો. એને કોઈ લેવા નથી આવ્યો, એ જ જતો રહ્યો. પછી જ્યારે એ ધનવાને અંધારા ખાડામાં પડીને પેલા લાજરસને જોયો, જે અજવાળામાં છે, ઇબ્રાહિમ પિતાની ગોદમાં છે, પારાદેશમાં છે, મિની સ્વર્ગમાં છે, એને જોયો, ત્યારે કહે છે પ્રભુને, ઓ પ્રભુ, એને પાણીનું એક ટીપું મારી જીભ પર મૂકી જાય માટે આંગળી બોડીને મોકલ. પ્રભુએ ના પાડી.
પણ ત્યાં એક વાક્ય છે, એ આજના શિક્ષણમાં લાગુ પડે એવું છે. કયું વાક્ય છે? તું પૃથ્વી પર સારાવાના પામ્યો હતો, આ ત્યાં સારાવાના પામ્યો નથી. હવે અહીં એ સુખ પામે છે અને તું દુઃખ પામે છે. જો આ બાઇબલનું વાક્ય બોલ્યો, એનો અર્થ એ થયો કે પ્રભુએ એને પૃથ્વી પર સારા વાના આપ્યા હતા, પણ એ કોઈના ઉપયોગમાં આવ્યો નહીં, એટલે સારા વાના પૂરા થઈ ગયા અને દુઃખના વાના શરૂ થયા. આ કહેવા માગે છે પ્રભુ. એટલે જ્યારે પ્રભુ આપણને કંઈક ઉપયોગમાં થવાનું કહે તો કોઈના ઉપયોગમાં આપણી શક્તિ પ્રમાણે થવું જોઈએ, એમ અહીં કહેવામાં આવ્યું છે. એટલે પેલા લોકો તારા ઘરમાં આવીને રહેશે, તારા પોતાના મકાનો તારી જગ્યાએ બાંધશે અને તારી ઉપજ ખાઈ જશે, તારા ખેતરનું બધું ખાઈ જશે અને તારું દૂધ પી જશે. એટલે તારા જાનવરોનું દૂધ લઈ લેશે. તારા કામમાં તારા જાનવરોનું દૂધ આવશે નહીં. ઇઝરાયેલી લોકોના બે ધંધા હતા, એક ખેતી અને એક પશુપાલન. ઔદ્યોગિક વિકાસ નથી. જૂના કરારમાં કોઈ જગ્યાએ ફેક્ટરી જોવાની મળતી નથી. ગૃહ ઉદ્યોગો, ખેતી અને પશુપાલન, આટલું જ જોવાનું મળે છે. ગૃહ ઉદ્યોગમાં અને વેપારમાં બાઇબલ ઓછું ધ્યાન આપે છે, પણ ઘેટા બકરા અને ખેતીમાં પ્રભુનો આશીર્વાદ આવે છે. અને એટલા માટે કહ્યું તારું દૂધ પી જશે, એટલે તારા જાનવરો એ વાપરશે, તને નહીં મળે. અત્યારે જુઓ, ખેડૂતો જે પશુપાલન કરે છે, જે ગાય અને ભેંસો રાખે છે, એનું દૂધ આપણે પી જઈએ છીએ. એને નથી મળતું, એને ડેરીમાંથી લાવવું પડે છે. ગામડામાં જોઈ આવજો, ડેરીમાં ભરી આવે, પૈસા જે મળે ખરા, પણ પછી ચા બનાવવાની થાય દૂધ લેવા ડેરીએ જાય. તમે સમજો છો? પોતાના પશુઓનું દૂધ પોતાના પોષણ માટે આવવાના બદલે બીજા કમાણી ખાય, બીજા પી જાય, બીજા વાપરે, બીજા તૃષ્ટ થાય, એવું અત્યારે પણ બની રહ્યું છે. ખેડૂતોનું દૂધ એના જે ભાવ મળે છે તે એના કરતાં ડેરીવાળા આપણને મોંઘું વેચે છે, અને એ લાભ ખેડૂતોને નથી મળતો. સહેજ ઊંડા વિચારો, જે બીજાને ઉપયોગી થતા નથી, એના ઉપર ઈશ્વરનો આશીર્વાદ થતો નથી, ત્યારે એની કમાણી ઓછી થાય, કમાણીમાં લાભ ના રહે. અને એટલા માટે આપણે યાદ રાખવું જોઈએ કે આપણે પ્રભુને રાજી રાખવાની કોશિશ કરવી જોઈએ. 5મી કલમ, હું રાબાહને, આ રાબાહ એ શહેરનું નામ છે, એ પહેલાં અદોમમાં હતું. અદોમમાં એટલે એસાવ અને આમોન બે જોડિયા છે, અને બોર્ડર પર આ સિટી હતું. તો આમોનીઓએ લઈ લીધું, અને એ અત્યારે અહીં હિઝેકેલ લખે છે, ત્યારે પેલામના હાથમાં છે, આમોનિયાના. એટલે આ જે લખ્યું ને, જો રાબાહને ઊંટોનો તબેલો, આમોનીઓના દેશને ઘેટા બકરા બેસવાની જગ્યા કરી નાખીશ. એટલે શહેર તબેલો બની જશે, પશુઓનો ને ઊંટનો. ટૂંકમાં એના શહેરની સમૃદ્ધિ નહીં રહે, એના વેપાર ઉદ્યોગ પડી ભાગશે, અને ગામડા જેવી દશા એની થઈ જશે, તબેલા જેવી. એટલે રાબાહ વિશે આ લખેલું છે, ઊંટોનો તબેલો અને ઘેટા બકરાને બેસવાની જગ્યા કરી નાખીશ. ત્યારે તમે જાણશો કે હું યહોવા છું. પરિસ્થિતિ બદલાય ત્યારે યહોવાની ઓળખ થાય. આ મગજમાં યાદ રાખજો.
જ્યાં સુધી મારી સ્થિતિમાં ફેરફાર ના થાય ને ત્યાં સુધી મને પ્રભુ યાદ ના આવે. પણ મારી દશા બગડે, મારી મુશ્કેલી વધે, મારી પર માંદગી આવે, મારી રોજીરોટી છીનવાય, ત્યારે મને પ્રભુ યાદ આવે કે હા હું ખોટું ચાલતો હતો, હું ખોટું બોલતો હતો, હું લોકોને નડતો હતો. હવે પ્રભુ મને નડ્યા. અને જો પસ્તાવો કરીએ વળી પાછા પ્રભુ આપણે પક્ષમાં આવે અને ઊભા કરે, ખાડામાંથી બહાર કાઢે અને ફરી પાછા ઊભા કરી દે. પણ શરણું પ્રભુનું, શરણ લેવાનું ચૂકશો નહીં. ગમે તે સંજોગો થાય પ્રભુના શરણે રહેવું જોઈએ, એમ આ બાઇબલ આપણને શીખવાડે છે. છઠ્ઠી કલમ, કેમ કે પ્રભુ યહોવા કહે છે કે તે ઇઝરાયેલ દેશની સામે તાળીઓ પાડી છે ને ખુશ થઈને નાચી છે ને તેના ઉપરની સંપૂર્ણ ઈર્ષાને લીધે તું મનમાં ખુશ થઈ છે. પેલું વાહ વાહ એનું વર્ણન આવ્યું. શું વર્ણન આવ્યું? કે જ્યારે મારી પ્રજા મુશ્કેલીમાં આવી ત્યારે તું તાળી પાડવા લાગી, રાજી થઈ, એટલે તારી દશા હું બગાડીશ. બીજા શબ્દોમાં, કોઈ પણ વ્યક્તિ જે પ્રભુની પસંદ કરેલી છે એના માટે આપણે પડતીમાં રાજી થવું એ જોખમવાળું છે આપણા માટે. એટલે દુઃખી થાવ અને દુઃખી ના થવાય તો રાજી તો થશો જ નહીં. કોઈની પડતીમાં રાજી ના થશો, આ યાદ રાખજો. નહીં તો આ જે આજે આપણે શીખી રહ્યા છીએ એમાંથી આપણે છટકી શકીએ નહીં. એણે તાળીઓ પાડેલી, ખુશી થયેલી, નાચેલી આ પ્રજા કેટલો હરખ કર્યો છે. એના સંપૂર્ણ ઈર્ષાને લીધે તું મનમાં ખુશ થઈ. સાતમી કલમ, તે માટે જો મેં તારા પર મારો હાથ ઉગામ્યો છે. એટલે યહોવા કહે છે મેં હાથ ઉગામ્યો, મેં તને શિક્ષા કરવાની તૈયારી કરી. હું લૂંટ કરવા માટે તને વિદેશીઓના હાથમાં સોંપી દઈશ અને હું તને પ્રજાઓમાંથી નાબૂદ કરીશ. લૂંટાઈ જઈશ અને પ્રજાનું અસ્તિત્વ જતું રહેશે. જો યાદ રાખીએ, ઇઝરાયેલી પ્રજા આજે છે પણ વર્ષો સુધી રાષ્ટ્ર તરીકે નાબૂદ થઈ ગયેલી. વ્યક્તિ તરીકે જીવતી હતી, જાતિ તરીકે જીવતી હતી, પણ રાષ્ટ્ર નહોતી, રાજ્ય નહોતું, એનું પોતાનું વતન નહોતું વર્ષો સુધી. 1948 સુધી, 1948 પછી આ વતન એમને મળ્યું અને તે અડધું જ મળ્યું છે. અડધું તો હજુ જોર્ડનમાં અને ગાઝામાં છે અને ઉત્તરમાં સિરિયામાં છે એમનું ઘણું બધું. એટલે પૂરેપૂરું વતન તો હજુય નથી મળ્યું. મારો કહેવાનો અર્થ એ છે, આ હિજકીએલ આમોનીઓને જે કહે છે કે એક પ્રજા તરીકે, રાષ્ટ્ર તરીકે હું તને નાબૂદ કરી દઈશ ને રાષ્ટ્રોમાંથી હું તારો વિનાશ કરીશ. એટલે બધા રાજ્યો છે, હું તારું રાજ્ય નહીં રહે, હું તારો નાશ કરીશ. ત્યારે તું જાણશે કે હું યહોવાની ઓળખ હું તને શિક્ષા કરીશ, ત્યાર પછી તને ખબર પડશે. હવે સમજો, ઇબ્રાહીમને દેવે પસંદ કરેલો, એની સાથે લોટ નીકળેલો, એનો ભત્રીજો. પછી પેલા ઘેટા બકરાના પાડકો વચ્ચે ઝઘડો થયો, ઘેટા ચારનારાએ, ગોવાળિયાઓ. ત્યારે ઇબ્રાહીમે શું કહ્યું કે ભાઈ જે તારે જે બાજુ જવું હોય તું આમ જા, તો હું આમ જઈશ, પણ આપણા કુટુંબમાં ઝઘડો થવો જોઈએ નહીં, આપણા ગોવાળિયાઓમાં ઝઘડો થવો જોઈએ નહીં. એટલે લોટે પૂર્વગમ આવેલો સદોમ ગમોરાનો પ્રદેશ પસંદ કર્યો, કારણ કે ફળદ્રુપ હતો, પાણીવાળો હતો, ઘેટા પાડકો માટે ચારાનો હતો. એટલે એ બાજુ ગયો અને આ ઇબ્રાહીમ એ અરબસ્તાન તરફ ગયો, પારાન દેશ તરફ ગયો. એટલે બે જુદા પડ્યા.
હવે મારો પ્રશ્ન સાંભળો તમે, એ આપણે વિચારવાનું છે, બાઇબલમાં ભલે નથી. જો ઇબ્રાહિમને દેવે પસંદ કર્યો હોય અને એનો ભત્રીજો એની સાથે નીકળ્યો હોય, તો કાકાએ ભત્રીજાને એટલું નહીં કહ્યું હોય કે મને દેવે નીકળવાનું કહ્યું છે એટલે હું નીકળું છું, તું તારે રહી જા, તું શું કરવા આવે છે? મને તો યહોવાએ કહ્યું કે આ ઉર દેશમાંથી નીકળી જા એટલે હું તો નીકળું છું. કહ્યું હોય કે ના કહ્યું હોય? કહ્યું હોય. પણ લોટ કહે છે કે ના, તું જ્યાં જઈશ ત્યાં જો આવીશ. આવું જ રૂથ મોઆબણ કરે છે, આવું જ કરે છે રૂથ મોઆબણ. એની સાસુ કહે છે કે જો તારી દેરાણી જતી રહી એના વતનમાં અને હું તને આશીર્વાદ આપું, જતી રહે અને પરણીને સુખી થા, ત્યારે રૂથ આવું કહે છે તું જ્યાં જઈશ ત્યાં જ હું જઈશ, તારો દેશ એ મારો દેશ અને તારો દેવ એ મારો દેવ. આ રૂથ બોલે છે, પણ રૂથ ઇઝરાયેલી નહીં, એ તો મોઆબણ. એટલે આમોનીની કુટુંબની, આમોનીની મોઆબી બે દીકરીઓનો વંશ એમાંની. એટલે તમે નિર્ણય જુઓ. લોટ ઇબ્રાહિમને સાથે ગયો ત્યારે લોટને 100% ખાતરી હશે કે યહોવા એની સાથે છે અને હું એની સાથે થઈશ તો મારું ભલું થશે. એના લીધે મારું ભલું થશે, કાકાના લીધે, કારણ કે એની સાથે યહોવા છે એ સમજી ગયેલો એટલે એની સાથે થયો. પણ ઝઘડો તો ગોવાળિયાએ કર્યો. અને પછી જ્યારે ભાગ પડવાનું આવ્યું ત્યારે સારું ભત્રીજાએ શોધ્યું, કાકાને રખડાયા. એટલે મનમાં દગો ખરો કે નહીં? જેના સહારે આપણે સુખી થયા હોય એની વેચણીમાં સારું પડાવી લઈને કાગડા કાબર જેવું કરીએ તો, એ વાર્તા છે કાગડા ને કાબરની. નહીં ખબર, હું પ્રાઇમરીમાં ભણેલો, ટૂંકમાં કહી દઉં કદાચ ભૂલી ગયા હોય. કાગડો અને કાબરે ખેતર રાખ્યું અને પછી ખેતી કરવાનો વિચાર કર્યો. એટલે કાગડો ને કાબર જેને ભાઈ આપણે પહેલાં ખેતી કરીએ તો ખેતર ખેડવું પડે, એમની કને હળતો નહીં, ચાંચથી ખેડવાનું. પણ કાગડો લુચ્ચો, એટલે એણે 2-4 ચાંચ મારી અને પછી ચાંચ કરીને ખસી ગયો, મારી ચાંચ તૂટી ગઈ. કાબર કહે છે શું થયું? મારી ચાંચ તૂટી ગઈ છે, હું ડૉક્ટર પાસે જાઉં છું, ચાંચ રિપેર કરાવું છું, પછી આવું છું, તું તારે ખેડ. એટલે એકલી કાબરે ખેડ્યું. પછી વાવવાનું થયું, વાવવાનું. ત્યારે કાબર કાગડા પાસે ગઈ, કાગડા ભાઈ અનાજ વાવવાનું છે ચાલો. તો કાગડો કહે છે ઠાગા થૈયા કરું છું, ચાંચુડી ગળાવું છું, જાઉં કાબર બેન આવું છું. પણ ના ગયો. એટલે વાવવાનું કામે કાબરે જ કર્યું. પછી ઈશ્વરે પાણી આપ્યું, વરસાદ આપ્યો, ઉપર ઉગ્યું, લણવાનું થયું, કાપવાનું એટલે લણવાનું. ત્યારે આ જ જવાબ, જ્યારે કાબર જાય અને કાગડાને કહે કાગડા ભાઈ કાપવાનું છે, લણવાનું છે, ત્યારે કાગડો આટલું જ બોલે ઠાગા ઠૈયા કરું છું, ચાંચુડી ગળાવું છું, જાઉં કાબર બેન આવું છું. પણ ના જાય. લુચ્ચો કાગડો બીજાને કને વૈતરું કરાવે, પોતે કામ ના કરે. આવા કાગડા હોય હો, યાદ રાખજો, આપણામાં આવા કાગડા હોય, બીજાની કને કામ કરાવે અને પોતે છટકી જાય. સારું. પછી અનાજના ભાગ પાડવાના થયા. એટલે કાબરે વિચાર કર્યો કે આખી જિંદગી નડ્યો છે, ખેતીમાં કશો ઉપયોગ આવ્યો નથી અને છેલ્લે નડશે જ. એટલે કાબરે 2 ઢગલા કર્યા, એક અનાજનો કર્યો અને એની પર પેલું ભૂસું નાખ્યું, અને એક ભૂસાનો ઢગલો કર્યો અને એની પર થોડું અનાજ નાખ્યું. શું? અને પછી કાગડાભાઈને બોલાવવા ગઈ. કાગડાભાઈ ભાગ પડ્યા છે અનાજના, ચાલો કહે છે આપણે વેચી લઈએ. કાગડો લૂચ્ચો સમજી ગયો, કાબર બેન આપણે ઉડીએ
અને જે ઉડીને જે ઢગલા પર બેસે ઢગલો એનો. એટલે કાગડાને એમ કે વધારે ઉડનારો તો હું વધારે વહેલો જઈશ અને મોટા ઢગલા પર બેસી જઈશ, એટલે આપણને વધારે ભાગ મળશે. શું થયું? એ આ જ પ્રમાણે કાગડાના મગજ પ્રમાણે જ કર્યું, ઉડ્યો અને મોટા ઢગલા પર બેસી ગયો. પણ કાબરબેનને જે ટ્રીક વાપરેલી એના કારણે અનાજ કાબરના ભાગે ગયું અને પેલાને ભૂસું ખાવાનો વારો આવ્યો. મેં તમને આ વાર્તા કેટલા માટે એમ કહી કે આ ભાઈઓની અંદર જ્યારે લાભ ખાટવાનો એ લોટને આવ્યો ને ત્યારે કાકાને દગો કરી અને સારા જગ્યાએ જતો રહ્યો. એનું પરિણામ શું આવ્યું જાણો છો? પેલા રાજાઓ આવીને એને પકડી ગયા. 4 રાજાઓ, મલખીસેદક આવે છે તે વખતે 4 રાજાઓ એને પકડી જાય છે. એના સ્ત્રીને, છોકરાને બધું લૂંટી જાય છે. અને સદોમના રાજાને પકડી જાય છે. ઇબ્રાહીમને ખબર પડી કે ભત્રીજાને પકડી ગયા છે, લૂંટી ગયા છે, તો એની પાસે જે 350 ભરવાડ હતા, લાકડીઓ વાપરનારા સૈનિકો જેવા, એને લઈને ગયો અને 4 રાજાને મારીને એના ભત્રીજાને છોડાવ્યો અને એનું બધું પાછું લાવ્યો. રાજાનું પણ પાછું લાવ્યો. આવું બાઇબલમાં લખેલું છે. એ જ વખતે આ સાંભળ્યું, એ જ વખતે આ ઇબ્રાહીમ પ્રાર્થના કરવા માટે રોકાઈ જાય છે ત્યારે એને મલખીસેદક નામનો યાજક મળે છે અને એ ઈસુ હતા. નામ મલખીસેદકમાં હતા ઈસુ, એવું હું માનું છું. બાઇબલમાં નથી લખ્યું ઈસુ હતા. મારું શિક્ષણ મને કહે છે કે ઈસુ હતા. કેમ? કારણ કે ઈસુ હજુ જન્મ્યા નહોતા, પણ એ લોહી અને રોટલી લઈને આવે છે. જોજો, મેલ્ખીસેદક યાજક પણ લોહી લઈને આવે છે, દ્રાક્ષરસ અને રોટલી. હવે દ્રાક્ષરસ અને રોટલી એ લોહી અને રોટલી, લોહી અને માંસ એ ઈસુના વખતનો સંસ્કાર. પણ ઈસુ તો હજુ જન્મ્યા નથી, પણ ઈસુને ખબર છે કે મારું લોહી અને મારું માંસ દ્રાક્ષરસ ને રોટલીના રૂપમાં આપવાનું છે. એટલે એમણે ઇબ્રાહીમને આ દ્રાક્ષરસને રોટલી આપ્યા. ના ખબર પડી ઇબ્રાહીમને, પણ ઈસુ પણ મલખીસેદક યાજકને બરોબર ખબર હતી કે આ પ્રજાને, એટલે ઇબ્રાહીમથી જે પ્રજા થશે તેને બચાવવાને મારે આવવાનું છે, લોહી રેડવાનું છે અને દ્રાક્ષરસમાં એમને પીવડાવવાનું છે અને મારા શરીરના બદલે રોટલી, જીવનની રોટલી આપવાની છે. એ ઈસુને ખબર હતી એટલે એમણે પૂરું કર્યું. પણ એ આપ્યા ત્યારે એ મલખીસેદકના ધારા પ્રમાણે યાજક હતો. હવે સાંભળજો, ધારો એટલે કાયદો અને મેલ્ખીસેદક એટલે ઈશ્વર. ઈશ્વરના કાયદા પ્રમાણે યાજક હતો. કેમ આવું લખ્યું? કારણ કે હજુ નિયમશાસ્ત્ર આવ્યું નથી, બાઇબલ આવ્યું નથી. એ તો મૂસા પછી આવે. કાયદા કાનૂન મૂસાએ આપ્યા, યાજકની વરણી મૂસાના થકી આપી. એટલે યાજક નહોતા, છતાં પ્રભુ યાજક બનીને આવ્યા. એટલે પરમેશ્વરનો કાયદો પૃથ્વી પર સૌ પ્રથમ ઇબ્રાહીમને મળ્યો અને પછી વર્ષો પછી મૂસા જ્યારે સિનાઈ પહાડ પર પ્રભુને મળ્યો ત્યારે હારૂનને યાજક પદ મળ્યું. આ યાદ રાખજો, આ બાઇબલ છે, પણ આપણે આ સમજવું જોઈએ. તો અહીં જે લખવામાં આવ્યું છે તે આ છે કે હું તારો નાશ કરીશ ત્યારે તું જાણશે કે હું યહોવા છું. હવે બીજી જાતિ મોઆબ, આમોનીનું પૂરું થયું. હવે મોઆબ, બીજી છોકરીની પ્રજા. પ્રભુ યહોવા કહે છે કે મોઆબ તથા શેર કહે છે
કે જો યહૂદાના લોક બીજી સર્વ પ્રજાઓના જેવા છે. આ મોઆબની વિશે વિરુદ્ધ બોલતી વખતે યહોવા શું કહે છે? મોઆબ અને શેર. શેર એ નાનો પ્રદેશ છે. હું કહી દઉં તમને, મોઆબ અને આમોન એ બે આમ તો કહીએ તો સગાભાઈ થયા. લોટનો વંશ સગાભાઈ કહેવાય, એક વંશ. એ બેની વચ્ચે આ શેર આવેલું હતું, નાનું રાજ્ય. એ બે ઝઘડતા હતા, પેલા કે અમારું, પેલા કે અમારું. અને પ્રભુ એ શું કહે છે? મોઆબને કહે છે, શેરને કહે છે. એટલે મોઆબ અને શેર, એટલે મને લાગે છે મોઆબીઓએ શેર પ્રદેશ ઉપર પોતાનો અડ્ડો જમાવ્યો હશે, મેળવી લીધું હશે. એટલે પ્રભુએ ચોક્કસ નામ મૂક્યું શેર. શેર કહે છે કે યહૂદીના લોક બીજી સર્વ પ્રજાઓના જેવા છે. 9મી કલમ. એથી જો તેની સરહદ પરના નગરો, એટલે બોર્ડર પરના નગરો કયા? બેથ યસીમોથ, બાલ, મેઓન અને કિરિયા થાઈમ. આ 3 નગરો. હું તમને કહું, બહારનું થોડું જાણું છું, એટલે બાઇબલમાં નથી, બાઇબલમાં નામ જ છે, પણ હું જેટલું જાણું છું એટલું એ આ પ્રદેશો એટલે મોઆબ અને આમોનમાં આવેલા વેપારી મથકો હતા. ખેતીવાડીના મોટા ભાગના પાક આ જગ્યાએ વેચાતા હતા. ઘેટા બકરાનું મેળો ભરાતો હતો અને વેચાણ થતું હતું. એટલે આ નગરો બંનેની બોર્ડર પર, એટલે બંને પ્રદેશના લોકો ત્યાં આપીને પોતાનો વેપાર ધંધો કરતા હતા. આજે પણ ધોળકા પાસે વૌઠામાં તમે જાઓ કારતક મહિનાની પૂનમે, તો ગધેડાનો મેળો ભરાય છે. માણસોનો મેળો હોય એમ ગધેડાનો, પણ ગધેડાને કંઈ આનંદ માટે ના એકઠા કરે, એ વેચાણ. રાજસ્થાનના ગધેડા ત્યાં વેચવા આવે છે, કારણ કે રાજસ્થાનના ગધેડા વખણાય આપણા ગધેડા કરતાં શક્તિશાળી ને પાવરફુલ હશે, ઊંચા હશે, વધારે કામ કરતા હશે. એટલે એનો વેપાર ત્યાં ચાલે છે. એ તો મેં જોયું છે, 2 વખત ગયો. ગધેડાનો મેળો મેં જોયો. એક બાજુ મેળો માણસોનો ને એક બાજુ ગધેડાનો. ગધેડા વેપારીઓને આ બધા આપણા ખાનારા પીનારા ને ગાનારા નાચનારા માણનારા, એ જુદું. 7 નદીઓ ભેગી થાય છે વૌઠામાં, અને 7 નદીનો આ પ્રદેશ છે. રાતે લોકો ત્યાં તંબુ બાંધીને રહે છે. હું મારો આવી પછી ત્યાં રહેલા એક રાત તંબુમાં, સરકારી તંબુમાં. કારણ કે રાતે પડી કઈ જઈએ, અને રાતે રોકાણ તો કરવું પડે ને, એટલે ત્યાં તંબુમાં સરકારની વ્યવસ્થા હતી. સારું, એ વાત જવા દો. રાજસ્થાનમાં ઊંટનું બજાર ભરાય છે. ઊંટનું એ શહેર હું ભૂલી ગયો. હે આ પુષ્કર, હા રાઈટ, પુષ્કર નામનું શહેર છે, ત્યાં ઊંટોનો મેળો ભરાય છે. ટૂંકમાં મારે કહેવાનો અર્થ આટલો છે કે જો ઊંટ વેચાતા હોય, ગધેડા વેચાતા હોય, તો એ પશુમાં જાય. તો આ લોકો પશુપાલક હતા, એટલે એમના પ્રાણીઓનું વેચાણ આ 3 નગરમાં થતું હશે. એટલે પ્રભુએ 3ને આ બાઇબલમાં નામ દઈને આપણી આગળ મૂક્યા કે તમારો વેપાર પડી ભાગશે, નહીં ચાલે, કારણ કે હું શિક્ષા કરવાનો છું. એટલે એ 4 નામ, 3 નામ એ બોર્ડર ઉપર આવેલા દેશોના છે. આગળ વાંચીએ. જે તે દેશની શોભા છે. જો મેં કહ્યું આ 3 શહેર એ દેશની શોભા હતા. એટલે કે પૈસાદાર હશે, વેપારી વર્ગ હશે, લેવડ દેવડ થતી હશે, ખરીદી થતી હશે, વેચાણ થતું હશે, એટલે શોભા, જાણીતા, સારા આવકવાળા. તે નગરોથી માંડીને હું મોઆબના પડખામાં આમોનીઓની વિરુદ્ધ પૂર્વના પુત્રોને સારો માર્ગ ખોલી નાખીશ. એટલે મોઆબ અને આમોની એ બંનેની વચ્ચે હું
માર્ગ ખોલી નાખીશ એટલે રસ્તો ખોલી નાખીશ, હું તેમને વારસા તરીકે આપી દઈશ. એટલે જે માણસો આવશે એ વારસો લઈ લેશે, જેથી આમોનીઓનું નામ નિશાન પ્રજાઓમાં રહે નહીં. વાત કરે છે મોઆબની, નાશ થાય છે આમોનીઓનો. આ કેમ? પેલા ઝઘડાના લીધે, શેરના જોઈએ ભાઈઓ વચ્ચેનો ઝઘડો પણ પ્રભુને ગમતો નથી. એટલે આપણે ખ્રિસ્તીઓએ પણ સહન કરવાનું થાય તો સહન કરવું, પણ ઝઘડો અટકાવી દેવો. કારણ કે પ્રભુ આ કહે છે શેરના માટે બે ભાઈઓ લડે, પ્રભુને ગમ્યું નહીં એટલે આમોનિયાનો નાશ કરશે, એવું અહીં લખેલું છે. 11મી કલમ, હું મોઆબનો ન્યાય કરીને તેને શિક્ષા કરીશ, ત્યારે તેઓ જાણશે કે હું યહોવા છું. આમોનીઓ પૂરા થયા, હવે મોઆબીઓ પૂરા થયા. હવે નંબર આવ્યો અદોમનો, એટલે એસાવનો, યાકૂબના ભાઈનો, એટલે કાકાના દીકરાનો, પેલો બાપાના ભાઈનો, આ સગા ભાઈનો, આ સગા ભાઈ યાકૂબનો સગો ભાઈ એસાવ, પેલો કાકાનો બાપાના ભત્રીજો, એટલે જરા દૂર ગયા. સારું, અદોમ વિશે આવે છે 12મી કલમથી વાંચીએ. પ્રભુ યહોવા કહે છે, અદોમે યહૂદાના વંશજો પર વેડ વાળીને તેનું નુકસાન કર્યું છે ને તેના પર વેડ વાળીને મોટો ગુનો કર્યો છે. કોણે? અદોમે. કોને તરફ વેર વાળ્યું? યાકૂબ તરફ. યાકૂબ નાનો ભાઈ અને એસાવ મોટો ભાઈ, એટલે અદોમીઓ મોટા કહેવાય અને ઇઝરાયેલીઓ નાના કહેવાય. મોટા ભાઈએ નાના ભાઈ પર વેડવાડ્યું, એ પ્રભુને ગમ્યું નહીં. સારું, હવે હું તરત જ કહી દઉં એટલે તમને ખબર પડશે. મોટા નાના આપણે કહીએ છીએ, પણ બાઇબલ વાંચી જજો, એ બે જોડિયા હતા, એસાવ અને યાકૂબ જોડિયા હતા. પણ પેલો પહેલો જન્મ્યો એટલે મોટો, પેલો પછી જન્મ્યો એટલે નાનું. પણ મારું બાઇબલ એવું કહે છે કે માની પેટમાં જ બાજમબાજ કરતા હતા. ભાઈ મારું બાઇબલ કહે છે, હસવું આવે કે ના આવે, બરાબર? અંદર એની જોડ લડતી હતી માના પેટમાં, ત્યારે એની મેં આ વિચાર કરતી હતી કે આ જન્મીને શું કરશે, અત્યારથી આવું કરે છે. તો એની માં આવું વિચાર કરતી હતી કે આ શું કરશે, અમારા પેટમાં સીધા નથી રહેતા. અને એવું જ થયું. એ બે ભાઈઓ આખી જાતિ લડ્યા જ કરી, કદી સીધી નથી રહી. સારું, હવે એસાવ મોટો, સાંભળો, એટલે બાપાનો વારસો મોટાને મળે, નાનાને ના મળે. બાઇબલ પ્રમાણે કુટુંબમાં જે મોટો હોય એને વારસો મળે. પણ એ મોટા ભાઈએ પેલા લાલ શાકના માટે વારસો આપી દીધો નાનાને. ભૂખ્યો થઈ લો અને લાલ શાક માગ્યું. લાલ શાક એટલે મસૂરની દાળ. બાઇબલમાં મસૂરની દાળ નથી, લાલ શાક લખ્યું છે, પણ મસૂર લાલ હોય. હે? હા, જેવો શેરવાવાળું. આ શેરવો તો દરેકમાં નાખતા હશે, દરેક શાકમાં નાખતા હશે. પણ લાલ શાકના માટે મોટા ભાઈએ એનો વારસો નાના ભાઈને આપી દીધો. એટલે વારસો એને મળ્યો. જો સમજો, આ એક જાતનો ઝઘડો જ કહેવાય. ભાઈને છેતર્યો, પણ છેતરનાર યાકૂબ. પણ એમાં યાકૂબનો વાંક શું? કારણ કે યાકૂબનો અર્થ જ ઠગ થાય છે, છેતરનાર. તો જેવા નામ એવું ગુણ. એની માએ એનું નામ યાકૂબ રાખેલું, એટલે સ્વભાવ જ છેતરનારો. અને પરમેશ્વરને ખબર હતી કે આ યાકૂબ છેતરનારો જ છે, મારે એને બદલવો પડશે.
પણ ક્યારે બદલ્યો? જ્યારે એસવની બીકના લીધે નાઠો, બાપનો આશીર્વાદ લીધા પછી. ત્યારે રસ્તામાં થાકી ગયો અને ઊંઘતો હતો, ત્યારે આકાશમાંથી દૂત આવ્યા અને દૂતની સાથે આ યાકૂબ લડ્યો એટલે આખી રાત લડ્યો, બાઇબલ કહે છે. અને સવાર થયું ત્યારે દૂત કહે છે, ભાઈ મને જવા દે, હવે સવાર થયું. ત્યાં કે નહીં જવા દઉં, આશીર્વાદ આપ તો જવા દઉં. દાદાગીરી તો જુઓ યાર, દૂતની સામે લડે અને ફરજિયાત પાડે, આશીર્વાદ આપ, નહીં છોડું. કેટલો પાવરફુલ માણસ હશે યાકૂબ. દૂતને ઠગે છે, આશીર્વાદ લેવો છે. દૂતને ખબર પડી કે નહીં છોડે એટલે એની જાંઘમાં માર્યું તો લંગડો થઈ ગયો. પેલો દૂત છૂટી ગયો. પછી દૂત કહે છે કે આજથી હવે તારું નામ યાકૂબ કેન્સલ અને હું તને ઇઝરાયલ નામ આપું છું, ઇસ્રાયેલ. ત્યારથી યાકૂબનું નામ ઇસ્રાયેલ પડી ગયું. પણ યાકૂબના સંતાનો જે થયા ને, એમણે યાકૂબને લંગડો જોયો ને, લંગડો. કારણ કે પછી લંગડો જ રહ્યો એ, દૂતે માર્યું એટલે. કારણ કે હાઈટ બધાને નહીં હોય, ઓર્થોપેડિક ડૉક્ટર નહીં હોય એટલે લંગડું જ રહેવું પડે. સંધાઈ જાય તોય લંગડું, હાડકું સંધાય તોય લંગડું. પણ યહૂદી લોકોએ પ્રતિજ્ઞા કરી કે આપણે આપણા બાપાની જાંઘને પ્રભુએ ઈજા કરી છે, એટલે આપણે કોઈ પણ પશુની જમણી જાંઘ ખાવાની નહીં. એટલે આજે પણ યહૂદીઓ કોઈ પણ મટન લેવા જાય કે મટન કાપે તો જમણા પગની રાંગ ખાતા નથી. આપણની વાત નથી હો, આપણે તો કહીએ, યહૂદીઓની વાત છે. યહૂદીઓ નથી ખાતા. તો ખાતા નહીં તો કરતા શું હશે? એ બાઇબલમાં નથી, એ હું કહું છું. એ ખાતા નથી, એ બાઇબલમાં છે. પણ તો નહીં ખાતા હોય તો એ ફેંકી દેતા હશે એ જાંગ? ના, એ પેલા દૂતની એણે ઈજા કરેલી ને, એટલે મોટા ભાગે યહૂદીઓ એમના ભોજનમાં જ્યારે અર્પણ કરીને ખાવાનું થાય ત્યારે જમણા પગની રાંગ દૂત ખાતે મોકલી દે. લે ભાઈ આ તારી, હવે અમને શાંતિથી ખાવા દે. અમારા બાપાને નડ્યો એમ અમને ના નડીશ. આ વાત આપણે જાણવી જોઈએ. સારું, તો એશા વિશે મેં તમને આ કહ્યું. હવે એ અદોમની વાત અહીંયા લખેલી છે. 12મી કલમ. પ્રભુ યહોવા કહે છે કે અદોમે યહૂદાના વંશ પર વેર વાળીને તેને નુકસાન કર્યું છે, તેના પર વેર વાળીને મોટો ગુનો કર્યો છે. 13મી કલમ. એ માટે પ્રભુ યહોવા કહે છે કે હું અદોમ ઉપર મારો હાથ ઉગામીશ ને મનુષ્ય તથા પશુનો સંહાર કરીશ. માણસોને મારી નાખીશ, પશુઓને મારી નાખીશ. હું તેમાનથી માંડીને તેને વેરાન કરી નાખીશ. તેમાન એ અદોમમાં આવેલું એક જાણીતું શહેર. ત્યાંથી પ્રભુ વિનાશ કરે અને આખા દેશમાં આ પશુઓનો સંહાર કરે. હું તેમાનથી માંડીને તેને વેરાન કરીશ. પછી લખ્યું છે, હા, દેદાન સુધી લોકો તરવારથી માર્યા જશે. બીજું શહેર તેમાનથી દદાન, આ અદોમના પ્રદેશમાં આવેલા શહેરો અને જાણીતા શહેરો, એટલે ત્યાં માણસોનો સંહાર કરવાની વાત કરી છે. હું મારા ઇસ્રાયેલ લોકોની હસ્તક મારું વેર અદોમ પર વાળીશ અને મારો કોપ તથા મારા ક્રોધ પ્રમાણે તેઓ અદોમ પ્રત્યે વર્તશે.
એટલે ઇઝરાયેલી લોકોને તમે સતાવ્યા, એમની પર વેર વાળ્યું, તો હું તમારી પર વેર વાળીશ. હવે યાદ રાખીએ, ઈશ્વર વેર વારે તો એને વેરી કહેવાય કે નહીં? તો વેરી તો શેતાન. બાઇબલમાં તો શેતાનને વેરી કહ્યો છે, તમારો વેરી શેતાન, ગાજનાર સિંહની માફક, લાગ મળે તો ફાડી ખાવાને લાગ જોઈને ઊભો છે. એટલે શેતાનને વેરી કહ્યો. અને અહીં જો પ્રભુ વેર વાળે તો પ્રભુ વેરી ખરા કે નહીં? તો એમની કેટેગરી કઈ ગઈ? શેતાનમાં ગઈ ને? ના, એવું નથી. એટલે આપણી ભૂલો થાય છે. જ્યાં પ્રભુએ વેર શબ્દ લખ્યું ને, વેર વાળીશ, એટલે તે જે કર્યું છે એનું ફળ તને આપીશ. હું વેર નહીં વાળું, તે એની પર વેર કર્યું એટલે હું એવી પરિસ્થિતિ લાવીશ, બીજો તારી પર વેર વાળશે. તે એને માર્યો તો બીજો તને મારશે, તે એને લૂંટ્યો તો બીજો તને લૂંટશે. આ તો બદલો કહેવાય, આ તો ન્યાય કહેવાય. અને ન્યાય કર્મ પ્રમાણે આવે. આપણે જે કામ કરીએ છીએ એના પ્રમાણે બદલો મળે. વિશ્વાસ પ્રમાણે જીવન મળે, વિશ્વાસ પ્રમાણે અનંત જીવન મળે, તારણ મળે. પણ બદલો કર્મ પ્રમાણે મળે. જે કામ કરીએ, ભલું કે ભૂંડું, એનું ફળ આપણને મળ્યા વગર રહે નહીં. એ કોણ કહે છે? પાઉલ. કોને કહે છે? મંડળીને. કઈ મંડળીને? કોરિન્થની. શું કહે છે? આ શરીરમાં રહીને તમે જે કંઈ કામ કરશો ને, ભલું કે ભૂંડું, પ્રભુ એનો હિસાબ માગવાના છે અને હિસાબ આપવો પડશે તમારે. એટલે ભૂંડું કામ કર્યું હોય તો શિક્ષા થાય, ભલું કર્યું હોય તો આપણને ફાયદો થાય. ટૂંકમાં બાઇબલ આપણને કહે છે, તમે તમારા જીવનમાં જે કંઈ કામ કર્યું છે એનો બદલો તમને મળ્યા વગર રહેવાનો નથી. તો આ જો બાઇબલ આપણને કહેતા હોય તો આપણે ચેતી જવું જોઈએ અને કોઈનું ભૂંડું કરવું જોઈએ નહીં. ભલું થાય તો પ્રેઝ ધ લોર્ડ, અને ના થાય તો હાલેલુયા, પ્રભુની સ્તુતિ કરો. પણ બગાડીએ તો નહીં. કોઈને ખાડામાંથી કાઢીએ ને તો કંઈ નહીં, પણ ધક્કો તો ના મારીએ. જો ભાઈ, સગા ભાઈએ નાના ભાઈને ખાડામાં નાખી દીધેલો, યુસફને. સગા ભાઈ ખાડામાં નાખી દીધેલો, અને પછી કહ્યું કે હવે ખાડામાં ભલે મરી જતો. પણ મોટો ભાઈ ડાયો હતો, રૂબેન, એણે કહ્યું કે આ તો ખાડામાં મરી જશે ખાધા પીધા વગર. એટલે પેલા લોકો ઘેટા લઈને આગા પાછા થયા ને, ત્યારે મોટો ભાઈ કાઢવા આવ્યો, ત્યારે ખાડામાં નહોતો. ત્યાં ખાડામાંથી કાઢ્યો કોણે? એ તો નાખીને જતા રહેલા. તો એમના જ ભાઈઓએ એવો વિચાર કર્યો કે ભાઈ મરી જાય એના કરતાં વેચી દઈએ. અને તે વખતે ઇસ્માએલીઓનો સંઘ ઊંટની સ્વારીમાં માલ ભરીને મિસર વેચવા જતો હતો. એટલે પેલાને કાઢી અને ભાઈને વેચી દીધો. હું એવું માનું છું, એને વેચી દીધો એ ખોટું કર્યું. પણ આ વેચવાનું એમના એમના મગજમાં જે આવ્યું, મનમાં જે આવ્યું, એ યહોવાનું હોવું જોઈએ. યહોવાએ આ ન કર્યું હશે કે આ વેચી દે ને અને આવો મિસરમાં જાય ને તો જ આવા બધા જીવતા રહેશે, ને તો મરી જશે. એમને કોઈને ખબર નહોતી, પરમેશ્વરને ખબર હતી ભૂખે મરવાના છે, એનો બાપ ને ભાઈ બધાય. પણ આ છોકરો મિસરમાં જાય તો આ જીવતા રહે. એટલે પ્રભુએ એમના મનમાં મૂક્યું અને યુસફને વેચી દીધો. યુસફ ગયો મિસરમાં, પહેલાં ગયો જેલમાં અને પછી ગયો મેલમાં. વગર વાંકે જેલમાં ગયો અને પ્રભુએ એને જેલમાંથી કાઢીને મેલમાં રાજાના જમણા હાથે મૂકી દીધો. પછી દુકાળ પડ્યો.
પછી પેલા અમને અહીંયા ખબર પડી કે આ આપણે મિસર જઈએ. પ્રભુ સાંભળજો, ખોટું કરેલાનું પરિણામ લાવે છે, પણ એના લોકોને બચાવે પણ છે. આ બહુ અગત્યનું. જો પ્રભુ એના લોકોને ના બચાવે ને તો આપણામાંથી કોઈ જીવતો જ ના રહે. કારણ કે આપણે કદી સીધા ચાલીએ એ શક્ય જ નથી. કંઈક ને કંઈક અવળું થઈ જ જાય, પ્રભુને ના ગમે એવું થઈ જાય. એટલે પ્રભુ જાણે છે, એટલે તકલીફ આવે છે, મુશ્કેલી આવે છે, દુકાળ પડે છે, ભૂખ લાગે છે, પણ ઉપાય પ્રભુ કરે છે. એ છોડાવે છે, એ બચાવે છે, એ સુખી કરે છે, એ યાદ કરે છે આપણને. એટલે મારો પ્રભુ આ યુસુફ દ્વારા આપણને કહે છે કે એના ભાઈઓએ એને વેચી દીધો, તો પણ યહોવાએ એમને દુકાળના સમયમાં સાચવી લીધા. તો 3 પૂરું થઈ ગયું. આપણે જોઈએ તે પ્રમાણે પલિશ્તીઓનું આવતી વખત જોઈશું, કારણ કે સમય આપણો થઈ ગયો. બરાબર, એક બાપની પ્રજાનું પૂરું. હવે અન્ય જાતિના લોકોનું આવશે, પલિશ્તી અને તુર. એ ઈશ્વરની ઈચ્છા હશે તો આવતા સોમવારે જોઈશું. પ્રભુ આ સમજવાને આપણી સહાય કરો. આમીન.